અમદાવાદના કેન્ટોનમેન્ટ સ્મશાનના દરવાજા થશે બંધ। રિવરફ્રન્ટ ફેઝ 2ના લીધે રસ્તો થશે બંધ। સદર બજારના રહીશો સ્મશાન માટે 2 કિલોમીટર ફરવું પડશે। રિવરફ્રન્ટના લીધે દિવાલો બનાવી દેવામાં આવી। સ્મશાનમાં લાકડા, પાણી સહિત સુવિધાનો અભાવ છે। કેન્ટોનમેન્ટ બોર્ડમાં રજૂઆતો છતાં પણ આંખ આડા કાન હોય તેવી સ્થિતિ જોવા મળી છે। સ્થાનિકોએ અનેક રજૂઆત કરી પરંતુ નિરાકરણ નથી આપ્યું। માણસના અંતિમ વિધિ લાસ્ટ થતી હોય તો એને શાંતિ તો મળવી જોઈએ ને। કોઈ શાંતિ મળે એવું તો કાર્ય છે જ નહીં અહીંયા ગાડી। અહીં તમે જોઈ શકો છો કે આ સ્મશાનમાં કોઈ એવું કંઈ છે નહીં કે આપણને સુવિધા મળે બેસવાની, પાણી પીવાની, એ પણ બી કંઈ વસ્તુ છે જ નહીં। લાઇટોની સુવિધા તો પણ રાત્રે ખાલી સ્મશાન કૃત છે, રસ્તામાં તો ક્યાંય જ નથી। તમે આવો જાઓ તો રસ્તો ક્યાંથી કે આવો, રાત્રે આવવાનું થાય તો કેવી રીતના આવો? અને જે કેમ્પ સદર બજાર માટે આજે સ્મશાન ગૃહ બનાવવામાં આવ્યું હતું એમાં તો સાહેબ આ લોકો એટલા મોટા મોટા કોટ લઈ લીધા છે તો સદર બજારની પ્રજાને જો સ્મશાન લઈને આવવું પડે તો કલાક 1.5 કલાકનો રસ્તો ઓરંગી અને આખું ફરીને આવવું પડે એવી કન્ડિશન થઈ ગઈ છે। રજૂઆતો સાહેબ અમે ડીજીડીને રજૂઆત કરેલી છે, પ્રધાનમંત્રીશ્રીને મોકલેલી છે, અહીંના સ્થાનિક ધારાસભ્યશ્રીને પણ કરેલી છે, સાંસદ સભ્યશ્રીને પણ કરેલી છે, રિવરફ્રન્ટ પ્રોજેક્ટવાળાને પણ કરેલી છે। પરંતુ સાહેબ એમના તરફથી ખાલી કાગળ પર ખાલી વાતો જ કરી લખીને મોકલી દેવામાં આવે છે, પરંતુ આજ 1 વર્ષથી વધારે સમય વીતી ગયો, કોઈ પણ જાતની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી। આ સ્મશાન જે કેન્ટોનમેન્ટ દ્વારા બનાવવામાં આવેલું છે સર, બરાબર, અને જે સ્મશાનની વાત કરું સર, આ સ્મશાન કદાચ 100 વર્ષ પછી બન્યું હશે। હવે સર જ્યાં મેકિંગ ઇન્ડિયાની વાત ચાલે છે સર, સફાઈ અભિયાનની વાત ચાલતી હોય, તમે આ દ્રશ્ય જોઈ શકો છો કે અહીંયા કેટલાય સમયથી કે કેટલાય વર્ષોથી કદાચ અહીં સફાઈ થઈ નહીં હોય। વાત થાય છે મેન્ટેનની, તો તમે જુઓ અહીંયા કોઈ મેન્ટેનન્સ છે જ નહીં, કોઈ સુપરવિઝન જ નથી સર। ફક્ત ને ફક્ત સ્મશાન, કેમ કે આ સ્મશાન SC ST લોકો માટે છે સર, બરોબર, જે કચરામાં લોકો પડીને મરી જતા હોય તેથી કચરામાં અહીંયા સળગી જવાનું, બસ આ જ વ્યવસ્થા કેન્ટોનમેન્ટ બોર્ડે કરી છે।